મિત્રો, આ ભૂદર પ્રભુને ઓપરેશન કર્યા પછી પણ આ તકલીફ ખૂબ દુખાવો હતો, જે અત્યારે પરફેક્ટ ચાલી શકે છે. અને આપણે જે પરફેક્ટ નહોતા ચાલી શકતા એ પણ વિડીયો તમને બતાવશું. પણ અત્યારે આ ભૂદર પ્રભુની હાલવાની ચાલ પરફેક્ટ છે, જે આપ જોઈ શકો છો. બરોબર ને? બરાબર. ભૂદર પ્રભુને ઓપરેશન સ્પાઇનનું કરાયું હતું કમરમાં. અને આ ભૂદર પ્રભુને ખૂબ દુખાવો હતો. અને પાછું આપણે દવા ઇન્જેક્શન ઓપરેશન વગર આ ભૂદર પ્રભુને કમ્પ્લીટ કર્યા. બરાબર ને પ્રભુજી? બરાબર. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પ્રભુને જે સ્પાઇનનું ઓપરેશન થયેલું છે, જે આ જો સ્પાઇનનું ઓપરેશન કર્યા પછી પણ ખૂબ દુખાવો, અસહ્ય પીડા, અને એમાંથી પણ મુક્ત કર્યા. તો આપણે આગળ ટ્રીટમેન્ટ કરીએ. વાવ! ખાસ આ ભૂદર પ્રભુએ જે ઓપરેશન કરાવ્યું હતું એમાં સરિયો, પ્લેટ, સ્ક્રૂ નથી, એટલે આપણે પાછું એને વ્યવસ્થિત થયું છે. તો આપણે પાછી આગળ ટ્રીટમેન્ટ કરીએ. પ્રભુજી જે ઓપરેશન કરાવ્યું હતું એમાં જ તે પાછું L4, L5 ને S1 માં ખૂબ ગાદી હતી દબાયેલી. બરાબર ને પ્રભુજી? અને એને પાછી આપણે સેટ કરી દીધી ઓપરેશન વગર. તો આપણે આપ જોઈ શકો છો મિત્રો, આ જે ગાદી જે એને દબાણી હતી એ આપણે સરખું થઈ ગયું છે. વાવ! જે કોઈ ઓપરેશન કરાવ્યું હોય પણ સરિયો, સ્ક્રૂ ને પ્લેટ ન હોવું જોઈએ. તે લોકો ફરીવાર દવા ઇન્જેક્શન ઓપરેશન વગર પણ સાજા થઈ શકે. જે આ ઉદાહરણ છે ભૂદર પ્રભુનું. બરાબર ને પ્રભુજી? બરાબર. પકડો અહીંયા. ઓકે. લૂઝ પ્રભુજી. મિત્રો, આ ભૂદર પ્રભુને ઓપરેશન કર્યા પછી પણ આ તકલીફ ખૂબ દુખાવો હતો, જે અત્યારે પરફેક્ટ ચાલી શકે છે. અને આપણે જે પરફેક્ટ નહોતા ચાલી શકતા એ પણ વિડીયો તમને બતાવશું. પણ અત્યારે આ ભૂદર પ્રભુની હાલવાની ચાલ પરફેક્ટ છે, જે આપ જોઈ શકો છો. બરોબર ને? બરાબર. તમે શું કહેવા માંગશો ભૂદર પ્રભુ? હું તો એમ જ કહેવા માંગુ સાહેબ કે મારા જે આ દરજ હતું કે નહીં, તો મને એમ નહોતું લાગતું કે મને સારું થાય છે. પછી મારા મામાએ કીધું કે તું એક વખત દર્શન કામોઠીમાં જા, અહીંયા જા, તારા પૈસા ન હોય તો હું આપું, તું એકવાર અહીંયા બતાવી ગયા. પછી હું સાહેબ કાંઈ મળવા આવ્યો. સાહેબે મને એમ કીધું પણ થોડીક વાર લાગશે પણ તમને મટી જશે. એ સાહેબે એટલે ગેરંટી લીધી. ત્યારે થોડીક મને રાહત થઈ કે ના, કે મટી જશે. હવે કેમ મટી ગયું? મટી ગયું છે.
પાકું ને? પાકું. આમ ફરી જાઓ. પ્રભુ હજી એકવાર જોવો કે આ જે પ્રભુજી છે ને ઓપરેશન કર્યા પછી પણ દુખાવો ફૂલ અસહ્ય હતો, અને આપણે ઓપરેશન કર્યા પછી જે દુખાવો અસહ્ય હતો એને પણ આપણે મટાડી દીધો, દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. બરોબર ને પ્રભુ? બરોબર. આ પાકું છે ને? પાકું પાકું. ફરી જાઓ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ પ્રભુ? ચોક્કસ. તમે શું કહેવા માંગશો? હું તો એમ જ કહું છું, જે ગાદીની સમસ્યા હોય કે બીજી કાંઈ કઈની સમસ્યા હોય ને, તો એકદમ દર્શન કામોઠે મુલાકાત લેવી ખરા. સરસ, ખૂબ ખૂબ આભાર પ્રભુજી.